બકુડે પૈસા પડ્યા છે કે ને દિવાળી આવે હરી? પૈસા તો મારા કન તો નથી. હા પણ મણાદીને જમી વેચી છે હમણે. હા એ કન 5 લાખ રૂપિયા આયા છે. ટીકા થોડા આપણે હાલ આપણા હારું નથી પણ વિયાજભાઈ હાલ છે ને બોલ. એટલે ના હાલે તો એક નંબરનો લેડી છે. લ્યા તો ને હાલે તો પછી એક આઈડિયા કરશે. રાતના 12 વાગે જઈ હા અને ઘર તોડીને પૈસા લઈને આવતા રહ્યા છે. આપણે આ શું ખબર આપણ? હવે મજા છે ક્યાં પોતાને ખબર છે આખો ઘર ફેદી લાગશે. એટલે એ તો ઓછી હેઠે ઢાલ હુઈ રહ્યો છે. અરે ઓછી ગાલ છે તો કોક લાઈને હોગાડી જશે. એની ચિંતા ના કરશો તમે. તાર પહેલા આપણે માગવા જાય ના પૈસા ના હાલે પછી આઈડિયા ગોતા આપણે. એ મને નથી લાગતું હાલે. ના હાલ છે ના હાલે. હાલ છે મને તો વિશ્વાસ નહીં. પણ એ ને હાલે તો પછી મેં કીધું એમ કરશે. થોડી આબરૂ કઢાવા આવી પડશે. ના હાલ છે રાશે. હમણાં જમી ગયું છીએ ત્યાં મને તો નહીં લાગતું હાલે. હાલ છે હાલ. પણ ઓલો ભીખો ના હાલવા જાય એક તો. અરે ભીખો નીકો બધા મજા છે અને આપણે આપણું કામ કરીશે. પણ તમે ત્યાં ચિંતા ના કરશો. એક આપણે ગયા ના કરી માગવા થશે? માગવા સારું હો માગવા પેલા પૈસા ના લે પછી સીલી આઈડિયા બરોબર. કળથી કામ થાય તો બળ આપણે વાપરવું નથી. બરોબર ને? રેડી. અને બળથી કામ ના થાય તો જ કળ વાપરવું છે. શાબાશ બેટા. હેડો મનાજી કરી દો. હા મારા દાદા ધંપલ લાય કેવો લાય છે આ તો. હા બોલો બેસી મારો કેળા ખાઈ દઉં પછી. ભીખા હા શું કરે છો? લમુલો હે? લમુલો સરકાર ક્યાં જ્યાં? મારા દાદા થાળ લેવા જા ખેતરમાં. ચમ થાલ લેવા? તો થાળ લેવા ના થાય બે થાળ. ઈ તો જાય તો ખરી પણ તાર બે નહીં જાતો? ના ચમ માર ભાઈ નહીં જાતા. નોકલી છે માર ભાઈ. છે નહીં? હે હા ભેંસ દોવાની. ભેંસ દુહાય એમ? ઓય તાર કા સાઈડ લાવવાની ભેંસ દોય. એટલે કામ પડ્યું તો થોડુંક. તું પાડ્યું હવે પણ તો તને શું કામ હોય? તો ને તાર કાકાનું કામ હતું. તો માતા તો આવે તારે આવતું. તાર કાકા ક્યારે આવે? એ તો તમે તો નવલા છો. તમે તો લખલવાનું દીન. એટલે આ રખડતા નહીં. અમે અમારા કામે આયા હતા. તું તમે આવ્યો તો. આ બકુરદીન પૂછ. તું તમે થોડા પેલા પૈસા જોવે છે ટકા કન લેવાયા છો. તી માતા તો તારે થોડા પૈસા પલા છે. હમણે ઓલી નેસાણો ક્ષેત્ર નથી વીસી માર્યો. ઈ તો બોલ્યા અમે તેલા થયો છો. હા અમે લીધા દાવાનું તે એટલે. અમેરિકા બેલ્ટો ને અમન કન પૈસા આલાય તો તું કમ આલે ઈ ના મળે પૈસા. અમેરિકા જઈને શું અહીંયા પોતા કરવા જાવું છે? પોતાની ઈ તો તમે જોતું અમે તેલા થઈને આવું ને તાર તમે અહીંયા તો પોતા કરાવે છે. ભાગતીને પાછું આવીશ. ગાડી લઈને આવી. અમેરિકા છે? ઓય એટલે આ ગાડી ના આવે અહીંયા. આવે. શામાં લાવે તો? હા ગલી. એટલે કરી ઓલી નાની રમવાની. હા હા આઈ જમવાની. હા, તો રમવાની. તમે તો હું દાયવલ છું ને. ના મેં કીધું મોટી ગાડી લઈને આવે તો શામાં લાવે અમે એમ કહો. ગાડી તો દીધા મેં ધારી લાવું. તો તાર કાન બોલે ને ટોકો પાડ ને. તાતા પણ શું આ રહ્યા ટોકા પાડે? ક્ષેત્રમાં જા ને થોડોક હાજરો. હા આજલા દાતા હું. તમે તાઈ અદ્દાની માર લગત તાર ના આડો તોર જઈ નાય. તાર કાન બોલાય નાય. પણ તાર ભલવા દે પણ તમે તો બે પારા પૈસા વધાના થો તમે વેથી માલો તો. એટલે ના વેચો. તઈ પૈસા માંગવા વેથી માલો. તાવલી પાછો હો. હા એટલે આ ભીખો આવશે કે ને બેહાઈ ના રાખે. આવશે ભીખો વિશ્વાસ છે. એવું છે? ઓય. એટલે આ ગાડું ક્યાં રમવા બેસી ગયું તો? કાકા જા કોણ ટોકો પાડેરું. એ તાતો હા લે તું તો લે. તું ચમાયો હે? હે તું ચમાયો છે? ઉલી બે લુથાલ આવી થી. કોણ છે? લુથવાલ થઈ બે થી ઉલી તે ને બતુલ બા ને ઉલા થું બીજું નામ કોણ ગુરજિંગ ને આયો છે? આવું આઈ બે લુથવાલ. એટલે આપણ તો ઘર રેડું મેલીને ચમાયો છે. તમે સોલેન તા થે એટલે આ ઘરમાં પૈસા પડ્યા છે આપણે ઓલા જમીનના. ઈયન તા થબલ થી પણ અહીંયા વસાણું ના મિલે. હે તો હાથ પાવા મેલો છો. હેઠ પૈસા ના હાલ ભાઈ પૈસા લેવા દાયા. ઓ આવરા આ બે તા બે લુથવાલ. ચારની વાત રામ રામ. ઠીક છે હવે ઠીક છે. અરે આપડા બિહાર માં કેમ વેલા મળી? એટલે અમે અમારા કામે આયા હતા. થોડાક એવું શું કામ પડ્યું મળી? પૈસા જોવે છે. ને મારું બધું પૈસા તો અમે હમણાં ભાભર મેલ્યા પરા. પણ એ તો લાવા રહી ચા કે વજન થાય છે પૈસાનું. એ તાતા હા તમે ત્યાં તો પડ્યા. જો, લ્યા આ છોકરો હાસુ બોલે હરો.
ઈ તો થોડા ઘણા રાજા છે અમારા આ તે ભૂકા. અમારે ચા ઘણા સુવે છે અમારે ત્યાં ઘણા તો 2 લાખ રૂપિયા આલો ઘણા અમારે તો. મારા બેટું 2 લાખ તો પણ તાતા હા હાલતાની માં અમે લે જવાનું છે. ઈ ભીખાવાળું હતું મેલ્યા છે. અલ્યા પણ ભીખ માગશો શું અમેરિકા જાવ છો અમેરિકા પેલા ધર્મ જા થોના પડ્યા છે પાછા. હે તાતા ધર્મ જા થોના મી પડ્યા. આ તું સાના મનો બેઠ ભીખા. કામથી પૈસા તો કેવું જ પડે ને. તું રમીએ જા બારી. આમી વાતો કરે રે તારે નથી આયા વળવી તું જા બારી રમીએ. હાલ હું થોનો મને બેવ નહીં દંબા નહીં જાવ. મારો બેટો છોકરો તમારો કહે છે ને તમે કહો અમારે વાપરા દુવા છે ને હું તો કહું હાલો હાલો પણ તમે પાછા હાલશે તમારે અમારે ખાઈને નથી ઓય પણ આ વળી દિવાળી જેવા તહેવાર આવે રહ્યા છે ને વળી પૈસા જોવે ઘરમાં એમ. તમને તો કોકે પૈસા હાલશે પણ અમારે તમે લેવાય થોડા ઘણા હાલો 2 લાખ રૂપિયા લાખ હું રાખું લાખ આમ ખુશીંગથી ના લો ઓય પણ લાખ તો હાલો પણ પતંગ પાવે ત્યારે હાલો. હાલ છે રા પૈસા હવે દૂધી હાલવું પડશે. હા વિયા પૈસા નહીં મળ્યો ચમ ના. ભીખો જ ના પાડે છે. કો ભલે કહેતો હોય મણોજી કહે છે એટલે આપણે આવી ગયો એવું હે હોય પૈસા જ મેં થોના મિલ્યા પેલા છે. ભીખા લાખ રૂપિયા કેરા છે તારે હાલું. રૂપિયો નહીં મળે. હે ના મળે રૂપિયો. અહીં તો પાછા હાલ છે રા. ના હું આ કાલમાં બધા કીધા કાલ પર ઘરમાં લઈ દઈ. પણ વ્યાજ હાલ છે. ના રૂપિયો ને આ જમીન વેચી છે એટલે જમીનના પૈસા હતા ને અમકને ચાંદી હોય. એટલે આ મણોજી તો વ્યાજ નું ક્યાં છે વ્યાજવા કાંપ તારી જો હાલે ને તો લ્યારા અને ના હાલે ને તો પછી રાતના હુઈ જાય ને 12 વાગે ઉઠાઈ જવાય ઈ તો બરોબર છે પણ આ વ્યાજવા લાખ રૂપિયા લાવીને શું કરવાના એ તો બધું એમને એમ ઉસીના કહો ઉસીના વ્યાજવા ને આ તો ઉધી ના વાત એમ કહો હા વાલી પાછું બકુલ દે આપણો હા કહો ઉર્જિંગથી હા આજની તારીખ થી લખી દા છે 10% વ્યાજ લઈશ પાછું. મેં થનું લીએ થો. ભીખા તો રૂપિયો નહીં આલું હું. 10% વ્યાજ હું તો 10% આલું તમારે જોતો હોય તો લઈ જાઓ ને પૈસા ને હો. 10% ઘણા ના કહેવાય ઘણા કહેવાય ને. એટલે હમણાંથી 10% તો ચા થાય 20% હાલે તો દાદાથી. 10% આધારિત તો જેમ કે પૈસા નો જમીન વેચીને પૈસા એ તો પડ્યા છે જમીન તમે ચાલ વધો પૈસા તો અમારા દીધા પેલા છે. 1 રૂપિયો ના મળે. આમ યાદો મહિના પૂરતા હાલો તમને પાછા હાલ છે વ્યાજ બી અમે કઈ નહીં હાલા ને એમને માલો મહિને તમને પાછા હાલ છે એમને એમ તો ના હાલે ને વ્યાજ લઈશું અમે તો. પણ એ મહિનાનું વ્યાજ ના હોય મહિનાનું તો વ્યાજ ઉર્જિંગ થી હાલવું પડે. હવે વ્યાજવા ને અમારે તો મહિના પૂરતા જ જોવે છે તમે 10% કહો 10% ને ચા થાય પૈસા ના એમને એમ તો હું નહીં હાલું હો પૈસા. હારું હેડો બકુર દેવા ચાક દીધે કા તારા મણોથી તો કઈને પરી ગયા પછી અમારી એ પૈસા લેવા આવે એટલે આવતા ને પાછા અમે રૂપિયો ને હાલા ભાઈ અમે તો નહીં આવવા તો. હા હા એ હારું દાળી નાખું. એ હારું હા. ઈ તો પછી અમારે રૂપિયા આવશે પાછા હા, ભાઈ તમે રૂપિયાના પાવરથી બોલો છો ને એટલે હેડો હવે તમને શું કહેતો તો આયા વગર વ્યાજે રૂપિયા લેવા. તમને હું શું કહેતો તો તો ખબર તમે છે કહેતા તા એટલે મેં કીધું મોઢાનો સવાલ ખોવાનો થાય છે નતો કહેતો મારા બેટા હે? ના માન્યા હો કીધું તું કે ને તમે કીધું તું. તાર પાસે હવે શું? તમે રહ્યા ને મેં કીધું મને માની તો જાય. ખબર હતી કે ઈ લેડી શું છે ના હાલે રૂપિયો મેં કીધું માની જાય છે મારા વળશે ક્યાં ના પાડી ને ના જ પાડે ને ભાઈ શું કરશે તાર હવે તમે કીધું ઈ થાય એમ કરશે હવ કડીક મળાથી ને આગા પાછા થાજો પછી પહોંચી જા આપણે પછી એમ કરો પણ મારો બેટો ભીખો લઈને દાતો રહ્યો છે તો એમ કરો ને આપણે ભીખો હજુ ભીખાના કંથી ગાડીને શું વાંધો છે ભીખો હોગે ચા રમવા બેસી જાય છે ને એને પોખલાવો પડે બોલાવો પડે ઓએ બાકી એમ કરશે પાણી અહીંથી લોટો ભરીને તેમ કાંક મય લાખ એટલે બોલી એમ ના કરે ભીખો તો પોખલી જાય છે એમ હોય ખાલી એમ તમે એમ કહે છો ને યાર ભીખા આમ પકોડી ખાવા લઈ જાય ને એવું કાંક ગલહાવા આવશે ને એટલે ઈ જો તમારે સમજી જવાનું હે ભીખાને વાપસ હમણાં ઘડી ના હો બસ આ તમે વેચે છે પૈસા પાડી ગયા બસ આયા થોડા વગર વ્યાજે રૂપિયા લેવા. ઠીક હા હવે હું ઓય પાણી વાળાનું દોરો છું ક્યાં અને ઘરેની વર રાખવી હા અને પાલી ઓલા પૈસા પડ્યા છે પાછા ઘરમાં. પૈસામાં દીદામથી હારું આખરે રાખવી પાછા હો હો હારું હો હું દોરો પાણી વાળવા હો એ હારું કદી વર રાખવી. હો પૈસા દીધા પલ્યા ને કેતા ઘરમાં મેલવા દા દે પેટી
રહ્યા ઉપર ભલે ગોદલ લે છે કાલી દઉં હવે હુઈદા દે પર હા બકુડજી હા. હવે રાતારે મણોથી પાણી વાળવાનું ભીખો હવે હુઈ જા હેરો હવે મેળ છે ને પડ્યા છે ગોદડા પૈસા જબર મેળાયા હે હતા. વિયાલો અંબાયા તા નતા આલ્યા ડાકુએ. હવે કામ કરી આવે હેડો કરી લાખા હમણે લઈ અને પેલા તો ભીખાને ચેક કરે લાગે છે હુઈ ગયો છે હા હેડો આપણું કામ કરી નીકળી જા લ્યો કદમ ખાઈ હેડો હટ નીકળી જા નકર પાછો મણિયો આવતો હશે પણ એને ક્યાં ખબર છે આપણે લઈ ગયા છે કાલી પંદર માગવા આવ્યા તા મારવાડો એમ કે ઈદ ને આવ્યો હોય અને ભરો આપણે પગલો પહોંચી નાખો તમે નથી પગ ધોઈ જશે બાપ આમ 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 હેડો હેડો હટ નીકળી જાઉં ઉઠે હેડો વરસાદે પણ આવે એમ છે હવે એડો અત્યારે નથી પાવું અત્યારે જતા કરી અને ભીખો એકલો છે અમે કરી હેડો એ તો મી આવું હેરો ને અમે હેડો ભીખા એટલે આ તો જોઈ એટલે અમે ઘાવે તો મોગ એ ભીખા ભીખા એટલે આ તો એટલે કેટલી મોગ આવે છે શું છે પાણી લાય પાણી આય આ લોટો ભરી આય થાચીને આવ્યો છું ગાલી છે પાણી પીયા પણ એટલે આ ચાર નો હોજો છે પાણી તો પીવો વરસાદ તો આવેલો છે હે ગંદી બંધ થઈ દીધી આનો બેઠો તા શું કામ છે એટલે આ વરસાદ આવે એવું છે ને હવે કીધું પાણી નથી વાળ્યું પણ હવે આ તો વરસાદ આવશે તો ને બધું પલળી જાય તો પલટદા છે હા તો પલટદા વરસાદ આવવાનો જ છે અમે ઓય લાય થોડાક પૈસા આલ મારે જાઉં ગામ તરે ના દાવ થી હું આ જાતો હું દેથળી હામો એમ ઓય ગોદલ એથે પયા જોતા હું યા તોય ગોરામ નતા જી તમે મેલા પેલા મેં કીધું હવે હુઈ દઉં કોક કાઢી ના દે હારું ને લે ભીખા એ ભીખા હા એટલે ચિયા ગોદડામ છે પૈસા પૈસા તો આ નથી ના મિલ્યા પૈસા બારી ને કન એ પૈસા લે ચા મિલ્યા તા તે ભૂલે આપલા મેલા તા લે આ તો જે પૈસા નથી આ લીલા ગોદલા એથે દોજો નથી કોઈ આવ્યું નતો આપણે ઘરી ના હે પાલો પગ હોંદવા દો મને પગ હોંદવા દો લે નથી પૈસા આમાં કઈ ચાર રૂપિયા નથી લે કાંઈ કૂતરો બીજો છે તો પગ હોંગે તો ઉભા થા મને બધી ખબર પડે કાકા હા આ તો તમારા સંપલ પાસે લે પણ હું તો જોતો ખેતરમાં ક્યાંથી આવ્યો હોય તમે આ તો હુઈ ગયો તાર આયા હોય તો લે હું તો નથી આવતો તો તારે કઈ ઝૂલ્યો માંગો ઓ દલીદુ નીથાન દલીદુ હે આ શું છે તમારું સંપલ બતાવ તમારું જ છે આ તો મારા પડી તમારું જ છે પણ ભીખા હું તો હવે આવ્યો છું ત્યાંથી હું આવ્યો નથી ઘરી તો પૈસા તો લઈ જો પૈસા તને આલ્યા તા તે ચા મિલ્યા તો હું હવે આ મિત્રાથી બચ દઈશ એટલે આ મારે આવું છે અહીં ગમતરે આવું છે અત્યારે થોડોક પૈસા આ તો પણ તે ચા મિલ્યા 2 લાખ રૂપિયા હતા તારે કણ ત્યાં પણ આ એ લે આને તો અલ્યા તે તો કેવું કરે લે પૂરા પૈસા ચા મિલ્યા કે આ ગોદરા મિલ્યા બીજી એ ભીખા
હા લે ચા મિલે તા કે કેમ ફુડા મને તા ખબર છે લે પણ નથી હોય તો ચાય પૈસા નથી હે તું કોલિંગ આજે તને લીધા આ તો પદે પદે જાઉં છે મારે યાદ ચાય બીજે નથી મિલે ને દૂધ લે છે ને મિલાતા એટલે આપણને ગોદડામાં તો આગળ મેં ફળી ને તે ગોદડું બધું ફળે આ ચાય પૈસા નથી હે કો એટલે બસ રોવા દે મેં નથી લીધા હવે પૈસા કોઈ દે ના મેં નહીં લીધા પૈસા કોઈ પૈસામાં યાર મારે પૈસા તો હોય બીજું કઈ નહીં મેં નથી લીધા અને અમને જમીન નથી ને પૈસા હતા નતા કઈ નથી કઈ રમવાની વસ્તુ મેં નથી લીધા એની પૈસા કોઈ દે મેં નહીં લીધા ત્યાં મને તો કર્યા વાલી કરી ઠીકે તો લે હવે રોયા વગર હેડ પૈસા ગોતે લે મારો બેટો હવે પૈસા કોણ લઈ ગયો છે ઠીકા યા ભેટા વગર બેઠો તા લે આને તો હવે શું કરવું હું સમરૂવા રમણાથી લે હવે ઉર્જિન ત્યાં તો મારો બેટો હું જો પાણી વાળવા હા અને ઘરે આવ્યો ગાડી જો પૈસા હતા એના કારણ કે ગોદડા મેલ્યા હતા હવે પૈસા કોણ લઈ ગયું મારો બેટો પૈસા તો હવે તમને ખબર અમન તો આલ્યા ને તમે ઉસીલ્યા તમને તો નથી આલ્યા પણ હવે મારો બેટો કર્યાવાળી કરી આને તો હવે આયો હું જો ઈ હારું કર્યું જાય અમન ના આલ્યા ને એટલે હારું કર્યું જાય એટલે પણ તમે તો રાધી છે ને હા, અમે તો રાજી જ છે બીજા બેન ધૈર્ય ને મારું શું વધાયું આ નાક બીજું શું નાક તો છે એટલે પણ તારા એ બા હા આ મન બોલ બોલતા એટલે પૈસા તું લઈ દે એટલે હા, તું તો ચિંતા ના કર કોઈ ના લઈ જાય પૈસા ઓ તાર કાકો તો નથી લઈ જાય ને કેસ કરવા દાવો છે શું કેસ કરે તેના બાદ કેસ કરે જેને લીધા છે માતા મેલવી મારે વગર ભાલે છે ને કેવું આપણે એમની તો સામેથી હાલો આવશે એટલે આપણે આ મૂલી જમીન વેચી બુડા પૈસા પડ્યા હતા ઘરમાં એટલા પડ્યા હતા હવે કોક તેને કોક કન તો હલાઈ રહ્યો બસ એમને હા હા એમ કરો તમારો છોકરો આવ્યો તમારા છોકરા કોઈ નથી આલ્યા પરા ને એના બાપને નહીં પરા હવે શીખર મોતો જતો પાણી વાળો હવે આયો તાર પાસે કે ગોદરા પડ્યા ગોદરા ફોડ્યા મેં આ તો તો પાછો કુડું ઘણું બોલે છે હું તા બોલું છું જો ધ્યાને લીધા છે ને બા એને માતા મેલવાની છે ઈ માતા ઉગેની માં ઉઘેણી માં હે હુએ ના બકુલજી હા બોલો આ તમે બે પૈસા લેવા તે દાડે મારે કને આયા હતા પમદાડે હોય પણ થોડો થોડો શક તમામાં જાય તો તમે જ મને લીધે ને બાદ હાથું કેદું કરું અમે નથી બીજા ગણાતી બરોબર અને તમે કહેતા હતા કે હમ ખાસ્યા પરા માતાના હા તો ખબર અમારે ભૂગણી માં હમ ઉકડી માના હમ ખા પરાતી અમે શું વાતો હું બસ પાસે કહેતા ને પાછા પૂછ્યું નહીં હા અરે તો કે તમે લેવા આવ્યા હતા પૈસા બરોબર હમ. કે તમે હમ ખોપરા ભૂગણી માના તે ખા વરા એમાં શું હા ખવરા આપણને તો શું વાતો ભલો કરશે ભલો ઉઘેણી કરે માં પછી લાગશે પરા માતાને શું બે એકલા એકલા વાતો કરો ના 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 ઈ તો આ અમારો વાત હતી અમારી થોડીક. વાત એટલે અમે તો સોગન ખાવા તૈયાર હતા તમે ત્યાં હું ઉર્જિનથી પાછા પાસે કહેતા ને પાછા હા તને હોય પણ અમારો તો કદીક 2 લાખ જાય છે તમે છોટું બોલશો ને હમ. તો બુગેની માં ધોનીએ પહેલા માલ છે તો ભલે મારતા અમે એને સોગન પોદા ફથાઈ જા, માલ છે તમારી ભૂગેણી મારી સોગન અમે નહીં લીધા બસ લઈ લીધા ભાઈ આ ના લીધા હોય તો તમે જૂઠા તમે તાર હા હા હે અમે ક્યાંક બીજો ગોતો હતા હા ચાલ આ માતા અમે ભલાઈ છે અમે હવે ગોત કરશે તાર મામેથી હાલો આવશે હારો હારો પકડી દે આપણે હવે તો આપણે સોગન તો કાઢા પર આપણું કામ થઈ ગયું હવે કાંઈ મણો આપવા ઉપર કાંઈ કાંઈ વાંધો વાંધો છે નહીં હવે આપણે હેડો નહીં